સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતમારમતા રાજેશ દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય હો. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 416. આ પત્ર કોને લખેલો છે અહીંયા ઉલ્લેખ નથી, પણ વાત એમ છે, અહીંયા કુપોદો લખે છે કે જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, અત્રે એટલે મુંબઈથી આ પત્ર લખ્યો છે સંવત 1948 કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. એટલે કુપાઉદેવે આ જિજ્ઞાસુ જીવ સાથે ધ્યાન અંગે મુંબઈ ક્ષેત્રે વાત કરીએ છીએ અને પછી કુપાઉદેવ કહે છે એનાથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. હવે ઘણીવાર સામાન્ય રીતે આપણી રુચિને અનુકૂળ થાય અમુક વાત, એટલે આપણને ગળે ઉતરી જાય, એટલે આ વાંચીને આપણને એમ થાય આપણે ધ્યાન કરવા માંડીએ. પણ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીએ આના ખુલાસા ઘણી જગ્યાએ કરેલા છે કે આ મુમુક્ષુને કુપાઉદેવે લખ્યું તો ખરો ધ્યાન કેમ કરવું એ, અને પછી છેલ્લે 19 કોલમ લખીને પછી જણાવ્યું કે ધ્યાન સત્પુરુષના આશ્રય વગર, સત્સંગ વગર, આત્મજ્ઞાન થયા વગર કરાય એવું નથી. અને તમે હજી સ્વચ્છંદમાં વર્તો છો એમ અમને લાગે છે. તમને હજી લૌકિક મહાત્મ્ય ઘણું છે, તમને પરિગ્રહનું મહાત્મ્ય ઘણું છે, તમને આજ્ઞાનું મહાત્મ્ય, આજ્ઞા રૂચિ હજી થઈ નથી. એટલે એનો નિર્ણય એ કે તમારે ધ્યાન કરાય નહીં. પણ ઘણીવાર અમુક જીવો વારંવાર એકને એક પ્રશ્ન પૂછતા હોય અથવા એવો કંઈ શાસ્ત્રનો અભિનિવેશ હોય, તો કુપાઉદેવે અમુક વખતે અમુક પત્રો પણ લખ્યા છે. ડુંગરસિંહ ગોસળિયા જે ફરીને સુધારસ વિશે પૂછતા એમાં પણ લખેલા છે પત્રો. બ્રહ્મચારીજી આ વાતનો ખુલાસો કર્યો છે. કોઈ જિજ્ઞાસુ જીવે બ્રહ્મચારીજીને પૂછ્યું કે કુપાઉદેવે અમુક જગ્યાએ એમ ઉલ્લેખ કર્યો છે કે સમયસર વાંચવાનો, તો હું સમયસર વાંચું? બ્રહ્મચારીજીએ વેધક માર્મિક ગહન ખુલાસો કર્યો છે, આપણને બધાને કામ આવે કે એ ભાઈને એ વખતે કુપાઉદેવે સમયસર વાંચવાનું કીધું, તમને કહ્યું છે? ઓલા ભાઈ શું બોલે? એટલે કુપાઉદેવે આત્મસિદ્ધિમાં કહી દીધું છે કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર, બરોબર, પણ આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો ગ્રંથ છે. એટલે કૃપાઉદેવે તો પ્રભુશ્રીજીને બોધ્યું હતું કે ઉપદેશ બોધ પરિણામ ન થાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. બધું જાણી લે, હું આત્મા છું, હું આત્મા છું, આત્મા વિશે થીસીસ લખે, મહાનિબંધ લખે અને પીએચડી એમફિલની ડિગ્રી પણ લે યુનિવર્સિટીની, પણ ઉપદેશ બોધ ન પરિણમે તો સિદ્ધાંત બોધનું શ્રવણ થાય. મનન કરે પોતાની બુદ્ધિથી, લખે પણ ખરા, બીજાને કંઈ બી બતાવે, પણ આત્માર્થે લેખે લાગે નહીં. લેખે ન લાગે તોય વાંધો નહોતો. અહીંયા તો એને શાસ્ત્ર અભિનિવેશ થઈ જાય, શુષ્ક જ્ઞાનીપણું આવી જાય, આચરણમાં ઢીલાશ આવી જાય, અને સામાન્ય સદાચાર જે હોય જિજ્ઞાસુ જીવના, મુમુક્ષુ જીવના પ્રાથમિક ભૂમિકામાં એ પણ વયા જાય ઘણીવાર. એટલે કહ્યું એ પછી બ્રહ્મચારી આગળ ખુલાસો કરે છે કે આ જ્યારે લખાણું કે સમયસર વાંચજો આ ભાઈને, ત્યારે વચનામૃત અસ્તિત્વમાં આવ્યું નહોતું. કુપાલદેવની હયાતીમાં અંબાલાલભાઈ બધા પત્ર ભેગા કરતા હતા કુપાલદેવની આજ્ઞાથી જ, પણ હજી વચનામૃત ગ્રંથ તરીકે બહાર નહોતો આવ્યો. અને ઘણી બધી પુસ્તિકાઓ જેવું અને પછી તો પુસ્તક બની ગયેલું વચનામૃતનું પ્રભુશ્રીજીને આપેલું અંબાલાલભાઈએ કુપાલદેવની હયાતીમાં, કુપાલદેવના કહેવા થકી. અમુક પત્રોનું બંડલ પોપટલાલ મોહકચંદને આપેલું અંબાલાલભાઈએ કુપાલદેવના કહેવા થકી. કુંવરજી આણંદજીને મોકલતા હતા, સુખલાલ છગનલાલને મોકલતા હતા કુપાલદેવની આજ્ઞા થકી. પણ બધા માટે નહોતું એ. એટલે કે આ પુસ્તક જ્યારે અસ્તિત્વમાં નહોતું ત્યારે સમયસર વાંચવાનું એ ભાઈને કહ્યું હશે. હવે આપણે આ વચનામૃત વાંચવાનું, અને એ ન સમજાય તો ફરીને વાંચવાનું, અને વચનામૃત સમજાયું એમ માને અથવા સમજવામાં કાંઈ થોડી ઢીલાશ હોય, એની પુરુષાર્થ ઓછો હોય અથવા બીજું કાંઈ સમજવું હોય તો એને માટે કોઈ શાસ્ત્ર વાંચવાની ના નથી. એ રીતે
પણ બધા શાસ્ત્રો વાંચવા છે વચનામૃતને મુખ્ય રાખીને. આ શ્રદ્ધા થાય, કેમ કે કુપોલદેવ કહ્યું જ છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે 397માં પત્રમાં. એ કુપોલદેવ પોતે કહેતા હોય કે આ આગમવાણી છે. મહાવીરના હૃદયમાં, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. પછી સૌભાગભાઈને લખ્યું એક પત્રમાં, અમુક કંઈ ચર્ચા થઈ હશે, સાથે ડુંગરસિંહ ગોસળિયા બધા પ્રશ્ન કરે સૌભાગભાઈ મારફત. કુપોલદેવ ખુલાસો કરે છે કે આગમમાં આ વાત મળી જશે, કદાચ ન મળે તો તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમાં મેં જાણ્યું છે, એટલે ફિકર નહીં. એ કુપોલદેવ કહેતા હોય કે આ વચન આગમ છે, તો આપણે લાઇબ્રેરીમાં આગમ ગોતશું. એટલે આ ધ્યાનનું કહ્યું હોય એટલે આ આપણે ખુલાસો થઈ જાય. પછી બધું જ્ઞાનીએ સહસ્ત્રગમે ક્રિયા કહી છે, એક પણ ક્રિયાનો નિષેધ નથી. કુપોલદેવે તો ત્યાં સુધી કહ્યું છે કોઈ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય તો એ નિષેધ નથી કરવો. પણ જીવને હવે કુપોલદેવના વચનમાં શ્રદ્ધા આવી છે, તો કેવી રીતે આગળ વધવું એ પ્રભુશ્રીજીએ, બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક ઠામ ખુલાસા કરેલા છે. એટલે બધા પુસ્તકો વાંચવાના છે, પણ સમયસર સમજવા માટે. એ જ બાબત મંત્રની બાબતમાં પણ એવું થયેલું. સામાન્ય રીતે વસો ક્ષેત્રે કુપોલદેવ સાથે વાત થઈ ત્યારે પ્રભુશ્રીજીને કુપોલદેવ કહેલું કે કોઈ જિજ્ઞાસુ જીવ તમારી પાસે આવે, મંત્ર સ્મરણ માગે તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપવાનું. પણ અમુક મુમુક્ષુઓને કુપોલદેવે સ્વયં જ સર્વજ્ઞ દેવનો મંત્ર આપ્યો છે, ખાલી પરમગુરુનો મંત્ર આપ્યો છે. મોહનલાલજી મહારાજને એમ કહ્યું કે નવકારવાળી ગણવાની, અને પછી કાવસક કરવો હોય તો કે પ્રભુશ્રીજી 6 પદનો પત્ર વાંચે ત્યારે બાજુમાં બેસવાનું, આ તમારો કાવસક. એટલે જ્યાં જે યોગ્ય છે એ તો જ્ઞાની નક્કી કરે. કોઈને કદાગ્ર થઈ ગયો હોય તો કુપોલદેવ ક્રિયા છોડવાનું કે, કોઈને શાસ્ત્રનો અભિનિવેશ હોય તો એ શાસ્ત્ર ન વાંચવાનું કે. એવી રીતે આત્મસિદ્ધિની બાબતમાં બનેલું કે ડુંગરસિંહ ગોસળિયા ભલે તમારી સાથે બેસીને વાંચે સૌભાગભાઈને, પણ બીજી કોપી ઉતારે નહીં, ઉતારો ન કરે. દેવકીજી મહારાજને આત્મસિદ્ધિ વાંચવી હતી, અવગાહું પ્રભુશ્રીજી મારફત પૂછાયું. કુપોલદેવ કહે છે ના, આગળ ઉપર. કેમ લખે છે કુપોલદેવ 719માં પત્રમાં કે એવો અહેસાસ હોય, અંદરનો રણકાર હોય કે સત્પુરુષ જેવો મારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો, આ દેહના ભવિષ્ય જીવનમાં પણ આ ખ્યાલ હું છોડું, આ નિર્ધાર હું છોડી દઉં, લોક સંજ્ઞાને લીધે, શાસ્ત્ર સંજ્ઞાને લીધે, અભિનિવેશને લીધે, તો ખરા ઉપકારીનો ઉપકાર મેં ઓળ્યો, જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો. મંજૂર છે આ શરત? તો પ્રભુશ્રી સાથે હમણાં અવગાહો, નહીં તો હમણાં નહીં, આગળ ઉપર. 20 દુહા પાકા કરવાની આજ્ઞા દેવકનજી મહારાજને 20 દુહા લખાયા પછી 6 વર્ષે મળી. સંવત 53માં લખાણા તો 47માં. પોપટલાલ મોહકચંદ કુપોલદેવને રૂબરૂ મળેલા, સત્સંગ કરેલો છે. એની ભૂમિકા પ્રમાણે ઓળખાણ પણ થયું કે હું આનંદગણની શોધમાં હતું, મને બીજા આનંદગણ મળી ગયા. પ્રભુશ્રીજીને તો બીજા વિતરાગ ભગવાન મળી ગયેલા સૌભાગભાઈને. પણ એટલું ઓળખાણ થયું, કુપોલદેવે આત્મસિદ્ધિ પાકી કરવાની આજ્ઞા નથી હતી ઠેઠ સુધી. એટલે કયા જીવ માટે શું હોય, એટલે આટલું બધું આ ખુલાસાની જરૂર એ છે કે આ પત્ર વાંચીને ઘણા બધા જીવો ધ્યાનમાં બેસી જાય કે આ કરવાનું. આપણે લઈએ હમણાં એ પત્ર પણ આ જ રીતે મનસુખભાઈ કિરચંદ જન્મે સ્થાનકવાસી, મોક્ષમાળાની બીજી આવૃત્તિમાં ફેરફાર કરવાની છૂટ જેને આપી, એને કુપોલદેવ કહે છે મનસુખભાઈને એના પિતા વિશે, કિરચંદભાઈ વિશે. કિરચંદ જિનાલય જાય છે પૂજા કરવા માટે. શું જવાબ આપે? સ્થાનકવાસી પૂજા કરે દેરાસરમાં મૂર્તિની. કહે છે ટાઈમ નથી મળતો, સમય નથી મળતો. બીજા કામ માટે સમય મળે છે, આમાં નથી મળતો. કદાગ્ર તોડાવડાયો. મોપતિ પ્રભુશ્રીજી મોપતિ ફેંકે છે. આ મોપતિ મારે જોતી નથી. વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ તો નહોતો, સત્સમાગમમાં રડતા કુપોલદેવ રડ્યા. કહે છે દેવકનજી મહારાજને, મુનિને હમણાં મોપતિ પાછી આપો, હમણાં એ છોડી દેવાનું પ્રયોજન નથી. સંઘની સામે લીધી છે ને, કે મોપતિ રાખે તો સમકિત ન થાય, મોપતિ છોડી દે તો સમકિત થઈ જાય, અથવા મોપતિ પહેરે તો સમકિત થાય, એવું કંઈ છે જ નહીં. આત્માની દશા તો આ ગુણઠાણા બધા ભાવની અપેક્ષાએ છે. ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે.
શારીરિક ચેષ્ટા ઉપર બંધ અને મોક્ષની વ્યવસ્થા નથી, શારીરિક અંદરના ભાવ ઉપર છે. ગોપાલદેવ કહે છે 567માં અને 568માં ગોપાલદેવ લખ્યું છે કે બંધ મોક્ષની વ્યવસ્થા શારીરિક બાહ્ય ચેષ્ટા ઉપર નહીં, અંતરંગના ભાવ ઉપર છે. એ જ પ્રભુશ્રીજી ઈડર ક્ષેત્રે મોહનલાલજી મહારાજ ગોપાલદેવને ફરિયાદ કરે છે કે હું જમવા બેસું ત્યારે મોંપતિ કાઢું છું, પછી ચડાવતા મને થોડી વાર લાગે છે. વાર લાગે, ઘણીવાર અભ્યાસ ન હોય, નરોડાના પાટીદાર, મહાવરો ન હોય, બાળપણના સંસ્કાર ન હોય જૈનના, કે વાર લાગે છે. મોટા મહારાજ મને ખીજાય છે. ગોપાલદેવ કહે છે અહીંયા 17 કિલોમીટર સુધી, જ્યાં સુધી ઈડરમાં રહ્યો ત્યાં સુધી મોંપતિ એક પણ સાધુ ન પહેરે. જે ગોપાલદેવે દેવકનજી મહારાજને કહ્યું કે મોંપતિ પાછી આપો મોટા મુનિને, હમણાં કાઢી નાખવાનું પ્રયોજન નથી, એ જ મહારાજને 17 કિલોમીટર સુધી કોઈ પણ મુનિઓને મોંપતિ નહીં પહેરવાની. પછી પાછા કહે છે કોઈ પૂછે કે આમ કેમ કર્યું, તો એનો સામેવાળાને સમાધાન થાય એવો ખુલાસો કરજો, રાગદ્વેષ વગર. કાવીઠા શામળજીભાઈ ફૂલનો ઢગલો કરે છે, ગોપાલદેવ બોધ આપે છે. ત્યાં બધા મૂર્તિ પૂજકનું ટોળું હતું કે આવડી નાની એવી વાતમાં ફૂલનો ઢગલો ન કરાય. એકાદ ફૂલ મૂક્યું હોય નામ દાખલ તો ચાલે, એકાદ ફૂલ તો ગોપાલદેવની પૂજા તો કરવાની જ છે, પણ કે એકાદ મૂક્યું હોય તો ચાલે. ત્યાં એમ કહ્યું કેમ, ત્યાં મૂર્તિની પૂજા પુષ્પ પૂજાના કદાગ્રહી થઈ ગયા હોય તો ગોપાલદેવ તોડાવડાવે. અને ન જ કરવી એવું હોય તો કિરચનભાઈને જીનાલે જવાનું કે પૂજા કરવા માટે. દેવકનજી મહારાજ અને મુનિશ્રી લલ્લુજી મહારાજ પ્રભુશ્રીજીને ઠાકરજીને કહ્યું, રાજા ઈડરના રાજા પાસેથી દિગંબર શ્વેતાંબર મંદિરો જે અમુક વિરોધને લીધે એની ચાવી રાજા રાખતા હતા, બંધ થઈ ગયા હતા. ચાવી મગાવી બંને મુનિને દર્શન કરાવ્યા કે જાઓ મૂર્તિના દર્શન કરો, એવી આજ્ઞા આપે. વેદાંતી તો પુસ્તક આપતા, કોઈને વેદાંત જૈન હોય, મુનિ હોય, વેદ વાંચવાનું કે, યોગ વાસિષ્ઠ વાંચવાનું કે, વિચારસાગર વાંચવાનું કે, મણિરત્નમાળા વાંચવાનું કે, દાસબોધ વાંચવાનું કે. પછી કહે છે અમે વેદના પુસ્તકો વાંચવાનું કહીએ તો વેદાંતી થવાનું નથી કહેતા, જૈનના પુસ્તકો વાંચવાનું કહે તો જૈની થવા નથી કહેતા. આત્મા એવો નથી, આત્મા વેદાંતીય નથી, આત્મા જૈનીય નથી. પ્રભુશ્રીજીને ગોપાલદેવ લખે છે 534માં પત્રમાં કે જ્યારે ઉત્તરાધન સૂત્ર કે કોઈ જૈનનું આગમ વાંચવાનું કહીએ એ કુળ ધર્મના આગ્રહને લીધે વાંચવાનું થાય તો પરમાર્થે એ વાંચન નિષ્ફળપણું છે. પછી પ્રભુશ્રીજી ભૂલ કરે, કદાગ્રહ રહે, સંપ્રદાયનો કદાગ્રહ રાખે, લોક મૂકે પોક કે અમે નથી શ્વેતાંબર, નથી દિગંબર, નહીં વાણિયા, નહીં બ્રાહ્મણ, અમને આત્મા ઉપર લાવીને મૂક્યા ગોપાલદેવ. એ જ રીતે મૂર્તિના દર્શન કરવાનું. પછી તો એ વાત આવી ને કે દેવકનજી મહારાજ કહે છે કે હવે સૌ પ્રથમ દેરાસરમાં મૂર્તિના દર્શન કર્યા, સ્થાનકવાસી સાધુ. અને ગોપાલદેવની આજ્ઞાથી, ભગવાનની આજ્ઞાથી ભગવાનની મૂર્તિનું દર્શન કરે, કેવો ભાવ આવે. એટલે અનુપચન મલુકચન આખો દિવસ વિધિ નિષેધ. 702મો પત્ર છે વચનામૃતનો. પછી સમાધિ મરણ માટે પત્ર લખે છે કે મારે સમાધિ મરણ કરવું છે તમારી પાસે. ત્યારે ગોપાલદેવ ખુલાસો કરે છે કે સમાધિ મરણ મોત તો આવતું આવશે, વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મોતને સમીપ જ સમજે છે. કે મરણ આવે નજીકને ત્યારે સંથારો લેશું એ વાત છોડો, અત્યારથી તૈયાર થઈ જાઓ. તમે આખો દિવસ વિધિ નિષેધમાં જ રહેશો. ચોખા આમ પોળા કરાય, બદામ આમ મુકાય, શ્રીફળ આમ મુકાય, ફળ આમ મુકાય, ખેસ આમ રખાય, તો આત્મા જ ક્યારે? આ બાજુ ધારસીભાઈને જ્ઞાન, શાસ્ત્રીય અભિનિવેશ, સાધુને ભણાવે આગમ. બધા આગમમાં કંઈ ન સમજાયું હોય તેમ કે આપણે મોરબી રાજકોટ જઈશું, ધારસીભાઈ પાસેથી ખુલાસો પામશું. એને કહે છે શાસ્ત્ર અભિનિવેશ નહીં, બધું આ વાંચ્યું છે, વ્રત, તપ, જપ, તીર્થયાત્રા, દાન, એક જ ફળ. શું અમે કહેલું કોઈ વચન પરિપૂર્ણ તહત્તી થતું હોય તો, નહીં તો તમને પત્ર જ નથી લખવો. 373મો પત્ર. એટલે આપણે અમુક વસ્તુ પકડી લઈએ જ્ઞાનીના આશય, જ્ઞાનીના લક્ષ્ય વગર. એટલે કૃપાઉદેવે જે કંઈ કહ્યું છે એના વિશે બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 2માં ઘણું બધું, મોક્ષમાળા વિવેચનમાં, પ્રજ્ઞાબોધમાં ઘણું લખ્યું છે, પ્રભુશ્રીજીએ ઘણું સમજાવ્યું છે. એટલે આપણી મેળે આપણને રુચિને અનુકૂળ હોય એ પકડી લેવાનું નહીં.
આપણે માટે આજ્ઞા ભક્તિ આપી જ છે અને મોક્ષમાળા વાંચવાનું કહ્યું જ છે. મોક્ષમાળાની એક એક લીટી નહીં, એક એક શબ્દના બ્રહ્મચારી અર્થ કર્યા છે. અને ક્ષોપસમ સારો હોય, પ્રજ્ઞા ઘણી હોય તો પ્રજ્ઞોબોધ છે. વાંચવાનું કંઈ ઓછું છે. બ્રહ્મચારી કહે છે કુપાવદેવે જે શાસ્ત્રોનું નામ વચનામૃતમાં આપ્યા છે એ બધા વાંચવા બેસે તો આયુષ ઓછું પડે. અને વાંચે તો વાંધો નથી ક્ષોપસમ હોય તો, પણ લક્ષ ચૂકવો ન જોઈએ. સત્પુરુષના આશય ધર્મની કોઈ ક્રિયાનો નિષેધ નથી, અને સત્પુરુષના આશય વિના ધર્મની ગણાતી ક્રિયા નિષેધિત છે, એને ફળ ન મળે છૂટવાનું. દેવકીજી મહારાજ આગમના વાંચન કરે અને ધ્યાનમાં બેસે 2-3 4 કલાક. પ્રભુશ્રીજી કહે તમે વ્યાખ્યાન કરે ને એટલે અભિમાન કરી આવ્યા, અને ધ્યાન કરે એટલે કે તરંગ થઈ ગયો પૂરો. દેવકીજી મહારાજે ફરિયાદ કરી ગોપાલદેવને કે પ્રભુશ્રીજી મોટા મહારાજ આમ કહે છે કે હું વ્યાખ્યાન કરી આવું તો મેં અભિમાન કર્યું, અને હું ધ્યાન કરું તો મેં તરંગ કર્યું. તો વિતરાગ ભગવાન પક્ષપાતી હશે? એમની પ્રાર્થના સ્વીકારે ને મારી ન સ્વીકારે? ગોપાલદેવે કહ્યું આ 416માં પત્ર સમજાય એવું છે એમાં કે જ્ઞાનીના આશય, જ્ઞાનીની આજ્ઞા વિના જે કંઈ ક્રિયા ધર્મના નામે કરી એ બધું સ્વચ્છંદના ખાતામાં. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ કોઈ પામ્યા છે એવી રીતે સ્વચ્છંદ રોકીને મોક્ષ પામ્યા એમ અનંત છે. ભાખ્યું જીવને 1-2 નહીં, અનંત જીવો સીજ્યા બુજ્યા. આ ઠામ બોધ આગમમાં છે. એટલે કહે છે 4 વેદ પુરાણ ન વંચાય ને, 4 વેદ પુરાણ આદિ શાસ્ત્રો સૌ મિથ્યાત્વના નંદી સૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંતના. વેદ વંચાય, પુરાણ વંચાય, મિથ્યાત્વના કેવા ભારે વચન મૂક્યા છે જ્ઞાનીએ. આગમ કોણે લખ્યા? ગણધર. કોણ? હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગૌતમ ગણધર. 4 વેદ પઠન કરેલા ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા. વેદની રૂચાથી જ આત્મા છે પ્રતીત કરવડાવ્યું. એ જ ભગવાન બોધે છે, અને આગમમાં આવ્યું કે વેદને પુરાણ મિથ્યાત્વના શાસ્ત્રો છે. એટલે અમુક સ્થળે અમુક જીવ માટે જ્ઞાનીએ અમુક વાત કહી હોય એ આપણે રુચિ પ્રમાણે સ્વચ્છંદે ઉપાડી લઈએ આપણો આગ્રહ દ્રઢ કરવા માટે, તો શું ફળ આવે? એ 416ના છેવાડે ગોપાલદેવ કહે છે. એટલે ધ્યાનની બાબતમાં અધ્યાત્મમાં પ્રવેશ પામ્યા પછી ઘણા બધા જીવોને ધ્યાનની રુચિ એવી ખીલે કેમ કે કંઈ ત્યાગવાનું નહીં, 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખવાની નહીં, ભૂખ્યું રહેવાનું નહીં, ઉકાળેલું પાણી પીવાનું નહીં, રાત્રિ ભોજન ત્યાગવાનું નહીં, સફેદ કપડાં પહેરી અંધારું કરીને બેસી જવાનું ઓમ કરીને કા ધૂપ કરીને. પછી સુગંધ આવે, પછી કાનમાં ગેબી અવાજ આવે, તેજોમય પદાર્થ દેખાય. એટલે આપણે અવસરે આ સત્સંગમાં લેશું પછી કુપાલ આ બધું દેખાય તો શું થાય. એટલે 416ના અનુસંધાનમાં શાસ્ત્રમાં ધ્યાન તો ઘણા કહે છે. ગોપાલદેવે મોક્ષમાળામાં 3 પાઠ લખ્યા છે ધ્યાનના, 74, 75 ને 76 શિક્ષા પાઠ. એટલે ધર્મ ધ્યાન શુભ ધ્યાનમાં રહેવાનું જ છે આપણે, એની ના જ નથી. ધર્મ ધ્યાનના એ પાછા પ્રકાર છે, એ આપણે અવસરે લેશું. એમાં જે ચોથું જે છે ને સંસ્થાન વિચય ધ્યાન, એ સંસ્થાન વિચય ધ્યાનના ઘણા બધા ભાગ છે. એમાં એક પિંડસ્થ ધ્યાન છે, બીજું પદસ્થ, ત્રીજું રૂપસ્થ અને ચોથું રૂપાતીત. હવે આ પિંડસ્થ ધ્યાન છે એટલે વસ્તુને પકડી રાખે નિમિત્ત તરીકે, અને એમાં એકાગ્ર બુદ્ધિ કરે, કોઈ પૂદગલ પકડી રાખે. પણ આ બધું જ્ઞાનીની આજ્ઞાથી થાય તો જ, નહીં તો નહીં. એટલે પછી એ પિંડસ્થ ધ્યાનમાં પૃથ્વી પકડી રાખે, પૃથ્વી ધારણા કહેવાય એને. એમાં 1000 પાંખડીનું કમળ, અહીંયા 416માં હમણાં આવશે, કમળને બધું ચિંતવવાનું છે. 1000 પાંખડીનું કમળ રાખે. સંસાર આખો સાગર છે, કમળરૂપ બધા ફૂલ ઉગ્યા છે, એ દેવલોક અને મનુષ્યના સુખરૂપ. વચમાં મેરુ પર્વત છે ને પોતે બેઠો છે. પછી બીજું અગ્નિ ધારણા, ઝૂમ ઝૂમ નાભી કવળમાંથી 8 પાંખડીના કવળમાંથી અગ્નિ શિખા નીકળે છે, ઝીણો ઝીણો ધુવાડો નીકળે છે, અને કર્મ બાળે છે. આ બધા અગ્નિ ધુવાડો એનો છે, એમ ચિંતવાનું. અને પછી ધીરે ધીરે કર્મ તો બળી જાય, શરીરે કર્મ જ છે, ન કર્મ એ બી બળી જાય, રાખ થઈ જાય. પછી જલ ધારણા, વાયુ ધારણા, આવું બધું છે. એટલે વાયુનો એવો સપાટો આવે. આજે ભસ્મ થઈ ગઈ શરીરની ને કર્મની, ન કર્મની, એ ભસ્મ ઉડાડી મૂકે વાયુ ધારણાથી. એટલે આ બધા પિંડસ્થ ધ્યાનના પ્રકાર છે.
પછી જલધારણા, થોડી ઘણી બસ પડી હોય તો ધોધમાર વરસાદ આવે એવું ચિંતવવાનું. બ્રહ્મચારીજી આ જલધારણા બાબત પત્ર સુધામાં ઉલ્લેખ કર્યો છે. જલધારણા પછી એ બધી ભસ્મ સાફ થઈ જાય, કર્મ બધા ધોવાઈ ગયા, કર્મનો ભૂકો જે નો કર્મની રાખ એ બી સાફ થઈ ગઈ. પછી આગળ કર્મરહિત પોતે ભગવાન સમાન બિરાજમાન છે એવું ચિંતવે. એ કુપોલદેવે આ 416માં બી કહ્યું છે. અને આવું થાય પિંડસ્થ ધ્યાન, પછી પદસ્થ ધ્યાન આવે. કોઈ પદ એટલે ઓમકાર મંત્ર છે, નવકાર મંત્ર છે, કે જ્ઞાનીએ કોઈ મંત્ર આપ્યો એ પકડી લે, એનું ધ્યાન કરે. જ્ઞાનીની આજ્ઞાથી પ્રભુથી જો કહેતા અમે ખીલ્લી ખીલ્લી કહીએ તો મોક્ષ થાય તમારો. જ્ઞાનીએ આપ્યું હોય તો પછી જે આપ્યું હોય મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, જે આપ્યું હોય એનું ધ્યાન કરે, પદસ્થ ધ્યાન કરે. અને આગળ જતાં જતાં પછી ઘણો આગળ નીકળ્યો રૂપસ્થ ધ્યાનમાં. આમાં કોપાલ કહે છે પછી વિતરાગ ભગવાન સમોષણમાં બિરાજમાન છે. એમ કરતાં 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 પછી ખબર પડે કે હું પણ આ જ છું, પરાભક્તિ થાય. પણ આ બધું ક્યારે થાય? ઉપદેશ બોધ પરિણમે હોય તો, અને જ્ઞાનીની આજ્ઞાથી આ ધ્યાન થતું હોય તો, નહીં તો નહીં. પછી રૂપાતીત ધ્યાન, જ્યારે આ સુધી પહોંચે જીવ અને પછી રૂપાતીત ધ્યાન કે સહજ આત્મ સ્વરૂપ એવા ભગવાન અને હું પુરુષાકાર એવો હું આત્મા, હું પણ રૂપાતીત જ છું, એ થાય છેલ્લે. એટલે આ કૃપાદેવ જે 416માં લખ્યું છે એ સંસ્થાન વિચેના પિંડસ્થ અને પછી પદસ્થ ધ્યાનનો એક પ્રકાર છે. અને શાસ્ત્રમાં જૈનેતરમાં પણ લખેલું છે કે સદગુરુના આશય વગર માતે સદગુરુ ન હોય તો આ કરવાની મનાઈ છે, નહીં તો જીવ ફંટાઈ જાય. પછી ક્યારેક રીધિ સીધી પ્રગટે થોડી ઘણી ત્યાગ વૈરાગને લીધે, પછી એ મેલી વિદ્યા કરવા માટે. ધર્મદના અંબારામ 167માં પત્રમાં કોપાલદેવ મોકલ્યા છે ને અંબાલાલભાઈને ને ત્રિભુવનભાઈને, એનું ભલું થવા માટે મોકલેલા. જે પત્રમાં કોપાલદેવે પોતે લખ્યું છે 14 વાર પોતે જ્ઞાનાવતાર છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, મુક્તાત્મા છે, આ બધું લખ્યું અને કહે છે ત્યાં જાઓ. પછી એ પાછા દોરા ધાગામાં પડી ગયા. કોપાલદેવ રૂબરૂ મળેલા, ખેસ પણ મૂકીને ગયેલા ત્યાં એને માટે. મગન બાપા વાત કરતા ધર્મ જ ક્ષેત્રે અંબારામ જે એના આશ્રમ હતો ત્યાં એ જગ્યાએ કોપાલદેવના ખેસના દર્શન કરેલા છે, પણ પછી દોરા ધાગામાં પડી ગયા એટલે મૂળ વસ્તુથી દૂર થઈ ગયા. પછી હવે આટલો આ બેકગ્રાઉન્ડ સાથે, આ ભૂમિકા સાથે હવે આપણે 416મો પત્ર લઈએ કે આમાં ધ્યાનની કઈ વાત છે, એટલે આપણને સમાધાન થાય અંશે. જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. નિર્મળ એવા કોઈ પદાર્થને વિશે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. એટલે કોઈ પણ એક પૂતગલ કે નિમિત્ત કે ચિત્રપટ કે ઓમ કે પ્રકાશ એનું ધ્યાન કરવાનું અને પછી સ્થિર રહેવાનું એમાં દ્રષ્ટિ સ્થાપન કરીને. અને જેમ મને એમાં સાધક પછી તો આંખનું મટકું પણ ઓછું મારે, અને એવી ત્રાટક વિદ્યા સાથે ત્યારે મટકું મારે જ નહીં 1-2 કલાક સુધી. પણ જ્ઞાની આવી મેલી વિદ્યા કે યોગના ચમત્કાર શીખવાડે જ નહીં ક્યારેય. બીજું એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિશે સૂર્ય અને ડાબા ચક્ષુને વિશે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી. એટલે ડાબા ચક્ષુને વિશે ચંદ્ર, જમણામાં સૂર્ય સ્થિર કરે, મન કાબૂમાં રહે, આમાં ઉપયોગ રહે. એટલે પહેલાં તો પૂતગલ ઉપર દ્રષ્ટિ હતી, હવે વિચારે કે મારી ડાબી આંખમાં સૂર્ય અને જમણી આંખમાં ચંદ્ર છે. પછી કે બદલાવો કોપાલદેવ કહે છે. એટલે તે છે એવી ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકારાદ્યંત દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી. એટલે મનથી પછી ખરેખર ચંદ્ર જમણી આંખમાં અને સૂર્ય ડાબી આંખમાં દેખાવો જોઈએ. દેખાવો જોઈએ એટલે આંખથી ન દેખાય, એને ચિંતવનમાં દેખાય. સીધું આંખથી દેખાવા માંડે હોય નહીં તોય, એટલે ભ્રમમાં હોય. એને અંગ્રેજીમાં સાયકેટ્રીમાં ઇલ્યુઝન કહેવાય. એટલે એને એવું લાગે કે આ બધું છે, હકીકતમાં કંઈ હોય જ નહીં. પછી કોપાલદેવ કહે છે આવું થાય સુદૃઢતા. પછી ચંદ્રને જમણા ચક્ષુને વિશે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા, બદલાવી લેવું, એટલે વધારે એકાગ્ર થાય. એટલે સૂર્યને ડાબેમાંથી જમણી આંખમાં અને ચંદ્રને જમણીમાંથી ડાબીમાં લાવવાનું. અને આ લાવે છતાં સ્થિરીકરણ હોય, બહાર ઉપયોગ ન જતો હોય મનનો, એટલે વધારે જીવ એકાગ્ર થઈ શકે. એટલે દેહભાન ભૂલે ધીરે ધીરે. પછી જો ગુરુની આજ્ઞાથી થતું હોય, ત્યાગ વૈરાગ હોય, 5 ઇન્દ્રિયો કાબૂમાં હોય તો, એટલે એમાં ને એમાં રહે મન એનું. એટલે વિચારના જે જુવાળ આવતા હોય સંકલ્પ વિકલ્પના, એ ઘટવા માંડે, શમી જાય.
એટલે જીવ થોડો શાંત થાય. એવી સુદૃઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિશે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી. અને આ જે દર્શન કહ્યું છે તેને ભાષ્યમન દર્શન સમજવું. એટલે આમાં કાંઈ આત્મા નથી પકડાઈ ગયો, આ દેખાય છે, હજી તો ગોઠવેલું છે એણે પોતાની કલ્પનાથી, પણ સ્થિર મનને સ્થિર રાખવા માટે. અને આવું બધું થાય એટલે બ્રહ્મચર્ય ખુલાસો કર્યો છે કે દૂધ ઉકળતું હોય પછી એ ઉફાળ બેસી જાય ત્યારે એ ક્ષમતામાં આવ્યો, અને ઠરી જાય ત્યારે શાંતિમાં આવ્યો, વિભાવમાંથી સ્વભાવમાં આવ્યો. છઠ્ઠું, એ બે પ્રકારની ઉલટપુલટ ભાવના સિદ્ધ થઈ ભ્રકુટીના મધ્યભાગને વિશે તે બંનેનું ચિંતન કરવું. એટલે હવે ભ્રકુટીના મધ્યભાગમાં એટલે વધારે કેન્દ્રિત થાય ગયું. ચતુરાંગુલ હૈ દ્રક્ષ સે મિલ હૈ. સાતમું, પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉગાડી રાખીને કરવું. શરૂઆતમાં જ આંખ બંધ કરી દે એટલે આખી દુનિયા દેખાય. આપણે કુપાલદેવના ચિત્રપટ સમક્ષ પ્રાર્થના કરતા હોય આંખ ખોલીને તો કુપાલદેવ દેખાય. એની મન વચન કાયાની ચેષ્ટા વત્તે ઓછે અંશે આપણને યાદ આવે ભાવ પ્રમાણે. આંખ બંધ કરીએ એટલે ઘર, નગર, કુટુંબીઓ, પૈસા બધું દેખાય. એટલે આંખ બંધ કરીએ તો આખું વિશ્વ દર્શન થાય. આંખ ખુલ્લી રાખીએ તો ખાલી ભગવાન જ દેખાય. એટલે પહેલાં ગોપાલદેવ કહે છે આવું ચિંતન દ્રષ્ટિ ઉગાડી રાખીને કરવાનું. પછી સ્થિરીકરણ ખરેખર થયું હોય એ તો જ્ઞાની ગમે, અને કાંઈ એની માથે કોઈ ગુરુ હોય એ ગુરુ ગમે, પોતે માને તો ન ચાલે. એટલે આઠમું પછી લખે છે ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી, પછી આંખ બંધ કરી દેવી. શરૂઆતથી જ આંખ બંધ રાખે તો 10-15 મિનિટમાં પછી ઊંઘ આવવા માંડી, અને પછી એને એમ થાય કે હું સમાધિમાં વયો ગયો છું. હકીકતમાં સૂતો હોય. મંદિરમાં ઘણા પ્રાર્થના કરતી વખતે, વાંચન વખતે જોકા ખાતા જ હોય ને, આપણે ધબધબ કરીએ હલાવીએ ત્યારે માંડ ઉઠે પછી. અને કદાચ એવું ન બન્યું હોય તો નસકોરાના અવાજ આવતા હોય. આ તો અનુભવની વાત છે બધાને, વચ્ચે ઓછે અંશે. એટલે તે પદાર્થની ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી, તે પદાર્થના દર્શનની ભાવના કરવી. હવે આંખ બંધ કરી તોય પછી એ વિચારે કે અહીંયા ચંદ્ર છે ને અહીંયા સૂર્ય છે, એટલે મનને કેટલું એકાગ્ર કરવું પડે. એટલે એ રીતે એકાંતે જ્ઞાની નિષેધ કરતા જ નથી કોઈ ક્રિયાનો, પણ પાત્ર જીવને કહ્યું હોય તો. ગોપાલદેવ 263માં લખ્યું છે, ખીમજીભાઈના પ્રસંગમાં આવે છે ને 263માં પત્રમાં, કે તમને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ છે, અને ભક્તિ વગર જ્ઞાન ભેગું કરશો તો ભક્તિ વગરનું જ્ઞાન તો શૂન્ય છે, એ ભેગું કરીને શું કરશો કે. અને આ પત્ર પણ મુંબઈથી લખેલો છે, અને મુંબઈમાં ગોપાલદેવ ધ્યાનનું સમજાવ્યું છે. લગભગ આ પત્ર બી એ ખીમજીભાઈ ઉપર જ હોવો જોઈએ એમ અનુમાન કરાય, ગમે તેના ઉપર હોય. આપણે તો એમ જ સમજવાનું કે આપણે આવું કંઈ સ્વચ્છંદે કરતા હોય તો આપણે માટે જ છે આ પત્ર. ઘણા પ્રકારે ચિંતન દ્રઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી, તે પદાર્થના દર્શનની ભાવના કરવી. નવમું, તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિશે એક આત્મ અષ્ટદળ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. એટલે 8 પાંખડીનું કમળ હૃદયમાં જે બિરાજમાન છે એમ શાસ્ત્રોમાં લખેલું છે. દિગંબર શાસ્ત્રમાં માને છે 8 પાંખડીનું કમળ. ગોપાલદેવ કહે છે એ સૂર્ય અને એ ચંદ્રને હવે ત્યાં સ્થિર કરો હૃદય કમળમાં. 10મું, હૃદયને વિશે એવું એક અષ્ટદળ કમળ માનવામાં આવ્યું છે. આ ધ્યાનનો એક પ્રકાર છે, એટલે માન્યું છે કે નહીં એ વાત નથી. અહીંયા ઓપરેશન કરીએ તો માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે એમ માનવામાં આવ્યું છે, એટલે ઊંધું છે. પણ ગોપાલદેવ કહે છે જેથી સન્મુખ મુખે તેને ચિંતવું અથવા સુલટું ચિંતવું. ઊંધું રાખીએ તો પછી સૂર્ય અને ચંદ્ર કેવી રીતે બેસે? એટલે કે તમારે ચિંતવું, ભલે શાસ્ત્રમાં એમ લખ્યું કે ઊંધું છે, તમારે સીધું ફૂલટું સમજવું અને એમાં ચંદ્ર અને સૂર્યનું આરોપણ કરવું અને કેન્દ્રિત રાખવી દ્રષ્ટિ. પણ દ્રષ્ટિ પાછી આંખ બંધ કરીને હવે વિચારથી કેન્દ્રિત થવાનું છે, અંતરચક્ષુથી. 11મું, તે અષ્ટદળ કમળને વિશે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, શીતળ, ઉજ્જવળ, સફેદ. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. એટલે પહેલાં શીતળ ચંદ્રનું, પછી સૂર્યનું, પછી અગ્નિ પ્રગટે છે એમ. આપણે હમણાં આવ્યું હતું ને, અગ્નિ, જલ ધારણા, વાયુ ધારણા, અગ્નિ ધારણા, આ બધા પિંડસ્થ ધારના પ્રકાર છે.
એટલે અગ્નિ પ્રગટ્યો પછી હવે કર્મ બાળશે. 12મું, તે ભાવ દૃઢ થે પૂર્ણ છે જેનું જ્ઞાન દર્શન અને આત્મચારિત્ર એવા છે. વિતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેના વિશે ચિંતવી. હવે અષ્ટદળ કમળમાં સૂર્ય ચંદ્ર મૂક્યા, પછી અગ્નિ મૂકીને હવે અગ્નિને બદલે ત્યાં વિતરાગ ભગવાન જીન પ્રતિમા. ગોપાલ લખ્યું છે ને, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. એટલે વિભાવથી રહિત સ્વભાવમાં પાંચે ઇન્દ્રિયો કાબૂમાં છે. જીન થઈને જે જીન આરાધે. અહીં એવું ચિંતન કરવાનું કે પ્રતિમા પણ પછી મહાતેજોમય સ્વરૂપે તેના વિશે ચિંતવી. મહાતેજોમય એટલે આ જ્ઞાન પ્રકાશની વાત છે, પણ સમજવા માટે અને જીવને પ્રાથમિક ભૂમિકામાં આવા બધા શબ્દો વાપરવા પડે. હકીકતમાં પૂતગલનો એક પણ ગુણ આત્મામાં છે જ નહીં. એટલે કોઈ કે ધ્યાનમાં મને પ્રકાશ દેખાય છે, તેજોમય આદિ પદાર્થ, એ આ સત્સંગમાં પછી આવશે. આપણે ધ્યાન વિશે વાત કરવું છે. ખંભાતના કૃષ્ણદાસને ગોપાલે કહેલું, આવું કંઈ દેખાતું હોય તો એ કલ્પના છોડી દેવાની. તેજોમય પદાર્થ, કાનમાં ભણકારા વાગતા હોય, આ બધું છોડી દેવાનું. એટલે પૂતગલના એક પણ ગુણ આત્મામાં નથી. પણ અહીંયા હમણાં તો હજી એને સ્થિરીકરણ માટે બોધ છે. એવા છે વિતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેના વિશે ચિંતવી. કે પ્રકાશમાન એટલે જ્ઞાન પ્રકાશની વાત છે આ મૂળમાં. તો 13, તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવી. બાળ પણ નથી, વૃદ્ધાવસ્થાય નથી અને યુવાવસ્થાય નથી. સહજ આત્મ સ્વરૂપ. એને શાનો બુઢાપો? આ તો શરીરના ગુણ છે ને. બાળ આદિ વય ત્રણેયનું જ્ઞાન એકને થાય. એ જેને થાય છે એ ચિંતવાનું છે. આત્મા, સહજ આત્મ સ્વરૂપ. 14મું, સંપૂર્ણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિશે વિતરાગ દેવ અત્ર છે એમ ભાવવું. એટલે પોતાના હૃદય કમળમાં જે ચંદ્ર સૂર્ય અગ્નિ એ હટાવીને હવે વિતરાગ ભગવાનની મૂર્તિ મૂકી. એ પણ મહાતેજોમય જ્ઞાન પ્રકાશથી પ્રજ્વલિત છે અને ત્યાં એ સ્વરૂપસ્થ છે. હવે જ્ઞાન દર્શન અને સહજ સમાધિરૂપ સ્વરૂપ સમાધિને પામ્યા છે. એટલે પ્રભુશ્રીજી, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, એ તો બધા ધ્યાનમાં પછી આ સહજ આત્મ સ્વરૂપ કોણ છે? કુપોલદો. એટલે આપણે તો ધ્યાન કદાચ કરવું હોય ને તો કુપોલદોનું ચિત્રપટ યાદ કરવાનું, બસ. આ ધ્યાન તો ના નથી. અને આપણે ગુના વિચાર કરવાના. સતત આંખ ખુલ્લી રાખીને કુપોલદોનું ખડગાસનવાળું ચિત્રપટ સામે હોય એવું બેસવાનું, સ્થિરીકરણ કરીને, ફોન બોન બધું બંધ કરીને, અને વિચારવાનું કે હું અધમાધમ અધિકોપતિ છું. 15મું, સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્માના સ્વરૂપમાં જ તદાકાર છે એમ ભાવવું. અહીંયા તો ભાવનાની વાત છે. કોપોલદો લખ્યું જ છે, અત્ર આત્માકારતા છે. એટલે આપણે શ્રીમદ રાજચંદ્રની એ પ્રતિમા જો હૃદય કમળમાં મૂકીએ અને પછી ચિંતવીએ તો ઘણી બધી શુભ ભાવના થાય. સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્માના સ્વરૂપમાં જ તદાકાર છે એમ માનવાનું. પછી એમ જ છે, પણ હજી આ જીવને ઓળખાણ નથી એટલે માનવું પડે. 16મું, તેમના મૂર્ધ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. ઓમ. આખો સૃષ્ટિનું પદાર્થ વિજ્ઞાન એક અક્ષરમાં. ઉત્પાદ વયને ધ્રુવ દિવ્ય ધ્વનિ. તીર્થંકર ભગવાન શાસ્ત્રોમાં એમ આવે છે, ઓમ ધ્વનિ કરે સમવસણમાં. આનો આશય ગણધર સમજી લે અને પછી આગમ રચાય. જૈનેતરમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી અજન્મા એટલે બ્રહ્મા જન્મે નથી, સ્વયંભૂ ગણાય છે. વિષ્ણુ પાલન પોષણ કરે, અને મહેશ એનો સંહાર કરે. આખી સૃષ્ટિમાં બધા પર્યાય ઉત્પન્ન થાય, અમુક વખત સુધી પર્યાય ટકે અને પછી પર્યાયનો નાશ થાય. ઓમ રૂપકથી છે. 530મા પત્રમાં કુપોલદેવે ગાંધીજી પરના પત્રમાં આ ખુલાસો કરેલો છે કે રૂપકથી સમજીએ તો વાંધો નથી. અને આપણે તો અત્યારે મતાંતરમાં કે વિકલ્પમાં પડવું નહીં. ખરેખર બ્રહ્મા વિષ્ણુ ઉપર બેઠા હોય તો મને કર્મ નડે છે, બીજું કોઈ નડતું નથી કંઈ, એમ સમજીને આગળ વધવાનું. એટલે ત્યાંથી ઓમકારનો ધ્વનિ નીકળે છે, એટલે એમાં એકાગ્ર થવાનું. 17મું, તે ભાવનાઓ દૃઢ થઈ તે ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે એમ ભાવવું. તીર્થંકર ભગવાન ઓમ બોલ્યા એટલે બધું કહેવાનું કહી દીધું. 14 પૂર્વનો સાર, દ્વાદશાંગી રચી નાખી. બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર. 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. એટલે તીર્થંકર ભગવાન આ બોલે ઓમ એટલે ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને, આખું વિજ્ઞાન, આખા બ્રહ્માંડનું વિતરાગ વિજ્ઞાન જે છે એ પણ ઓમકારમાં જ છે.
અને ઓમકાર એ નવકાર મંત્ર જ છે, પંચ પરમેશ્વરનું જ રૂપ છે. કેમ? અરિયંતનો અશરીરી સિદ્ધ આચાર્ય આ, ઉપાધ્યાય ઉ ને મુનિ, વ્યંજન અનુનાસિક મ, આ ઉ ને મ ઔ. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. બધું એક જ છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. એટલે આપણે તો છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે. હવે 18મું, જે પ્રકારના સમ્યક માર્ગે કરી વિતરાગ દેવ વિતરાગ નિષ્પન્નતાને પામ્યા. કેવી રીતે પામ્યા? એ વિતરાગ નામમાં જેની વ્યાખ્યા છે ને, વિગત રાગ યસ્ય સ, જેનો રાગ વીતી ગયો છે એટલે હતો પહેલાં. તો દ્વેષ તો વયો જાય તો રાગ હોય, ખબર કેમ પડે? પણ રાગ વયો જાય પછી દ્વેષ રહે જ નહીં. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. શિક્ષા પાઠ 44 રાગનો પાઠ છે ને મોક્ષમાળામાં. વિતરાગ દેવ વિતરાગ નિષ્પન્નતાને પામ્યા. અને પાછી આ પુરુષાર્થ પ્રેરક શબ્દ છે વિતરાગ. એટલે આપણને આશા થાય કે જો આપણે પુરુષાર્થ કરશું તો આપણે પણ રાગ છોડી શકીએ. રાગ છોડીએ એટલે દ્વેષે છૂટી જાય, વિતરાગ થઈ શકીએ. બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે, આજે તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, મોહન વિજયજી મહારાજ ભગવાનને કહે છે. ભૂલી ગયા આપણે બાળપણમાં? એટલે પહેલાંના ભોમાં કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, સ્ત્રી, પુરુષ, ભાઈ, બહેન, પતિ, પત્ની સાથે રમતા હતા. તમારો દાવ પૂરો થઈ ગયો. રમવાનું, ભવ ભ્રમણનું, ભવાઈ કરવાનું કામ પતી ગયું. તમે ત્યાં બેસી ગયા. અમે હજી અહીંયા સંસાર નિવેશે રહી ગયા. હવે તમારો આશય સાચો પકડી લેશું અને વિતરાગતાનું આરાધન કરશે, રાગ દ્વેષ છોડશે, તે પણ થઈ જશે. પણ એક પક્ષી પ્રીતિ પરવડે એમ નથી. એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જીનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. દોસ્તી કરવી છે, એક પક્ષી કેવી રીતે થાય? કાંઈ વિતરાગ ભગવાન રાગી થઈ જાય તો થાય. એ તો પુનરાવૃત્તિમ છે. એટલે હવે આ જીવ રાગીમાંથી નિરાગી થાય તો દોસ્તી થાય. 19મું, તે ભાવના દ્રઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કયા છે, 6 દ્રવ્ય 9 તત્વો આદિ એટલે બધી વાત, તેનું ભાવન કરી. બધું શુભ ધ્યાન જ ચાલે છે આમ તો, પણ કહેવાય ધ્યાન. પણ આ શુભ ભાવના જે છે, આત્માને સ્વ સ્વરૂપમાં ચિંતવો, સર્વાંગ ચિંતવો કે હું આમાં છું. પણ ભાવન શું કરવાનું છે? અરૂપી આત્માને પકડ્યો નથી. નિરંજન નિરાકાર આગમ અગોચર પકડાય જ કેવી રીતે? માથે ગુરુ ન હોય તો. એટલે કહે છે ચિંતવાનું એ કે એણે જે દ્રવ્યાદિ પદાર્થો કયા છે, વિતરાગ વાણી, એ પછી એમાં ચિંતવવાની. ત્યાં સુધી ના નથી કાંઈ, બધું કરો. હવે લખે છે ખૂબ, આ બધું લખ્યું 19 કોલમ. મગન બાપા બ્રહ્મચારી સાથે વર્ષો સુધી હતા, 2 દાયકા સુધી. અને બ્રહ્મચારી તો પ્રભુસિંહ સાથે હતા. અને પ્રભુસિંહ પાસેથી તો મગન બાપાએ આજ્ઞા ભક્તિ લીધેલી, મરણ મંત્રની આજ્ઞા, બ્રહ્મચર્યની આજ્ઞા ને બધું. પછી આ પત્રનો ખુલાસો થાય એટલે પ્રભુસિંહ સાદી રીતે સમજાવતા કે એક ભાઈએ પત્ર લખ્યો કે પહેલાંના જમાનામાં તો હટાણું કરવાનું હોય ખરીદી, એટલે નાના ગામડામાં મોટા શહેરમાંથી વસ્તુ આવે એટલે એકાદ મહિને એકવાર મગાવે. એટલે કે 5 કિલો ટોપરું મોકલજો, 10 કિલો સાકર મોકલજો, 2 ગુણી ઘઉંની મોકલજો, 1 ગુણી ચોખાની મોકલજો, ગોળ મોકલજો. 27 આઈટમ લખી. પછી છેલ્લે લાઈન લખી કલમથી મોટા અક્ષરે ઘૂંટીને લખ્યું, ઉપરમાં જણાવેલી એક પણ આઈટમ મોકલતા નહીં. અહીંયા કુપોલદેવ એવું કર્યું છે. આ 19 મુદ્દા કયા ધ્યાનના? પછી હવે આ કરવાનું નથી એમ કહે છે કુપોલદેવ. ધ્યાનના ઘણા પ્રકાર છે. તે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ. આત્મા મુખ્યપણે વર્તો હોય તો એ આત્મા કહેવાય, આત્મધ્યાન કહેવાય. આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એટલે આત્મજ્ઞાન થયું હોય જેને, એને આત્મધ્યાન થાય. એટલે કેટલા જણા આ ધ્યાનમાંથી બાકાત થઈ ગયા? જેને આત્મજ્ઞાન નથી થયું એ બધાને આ ધ્યાન નહીં કરવાનું ને. 19 મુદ્દે આવ્યા એવું થયું ને. ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય.
અને એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન, તો આ લેવા ક્યાંથી જવાનું આત્મજ્ઞાન? પછી આ ધ્યાન થાય તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. યથાર્થ જેમ છે એમ એવો બોધ મળવો જોઈએ. આ બોધ ક્યાંથી લેવો? એટલે કૃપાલદેવ કહે છે એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. જો રસ્તો ક્રમ ચૂક્યા વગર શિસ્તબદ્ધ જ્ઞાનીની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ કરે તો ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ, હવે આ ખાસ વાત, તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંઘ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. તો કૃપાલદેવની આજ્ઞા છે તમને મને ધ્યાન કરવાની. એ આપણે સત્સંગમાં હવે આગામી વાંચનમાં લેશું. આજે અવસર હશે તો આજે જ લેશું કે કૃપાલદેવે લખ્યું છે સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ છે, બધું બફમ. આવું કોને કહ્યું છે કૃપાલદેવે? સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, કૃષ્ણદાસભાઈ, ખંભાતના ત્રિભુવનભાઈ, આ બધાને, ધારસીભાઈ. પ્રથમ રોલના મુમુક્ષુને કૃપાલદેવ આમ કહ્યું હોય તો આપણે શું સમજવાનું? ભગવાન મહાવીર ગૌતમ ગંધર્વને એમ કે હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરતો નહીં. સમયમ ગોયમ માપમાય. જે ગૌતમ ગણના શાસ્ત્રમાં વાત આવે છે, ભગવાન મહાવીરના સંગ થયા પછી 2 ઘડીથી વધારે સતત ક્યારે સૂતા નથી. એને એક સમય પ્રમાદ કરવાની ના હોય તો આપણી જેવા ઠોઠ નિશાળિયા જે ભણતા જ નથી એને શું સમજવાનું? એટલે કહે છે એવા બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંઘ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંઘ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે. એટલે આવા જ્ઞાનીને બોધ સ્વરૂપ એવા જ્ઞાનીને મળ્યો છે. શાસ્ત્રમાં તો જ્યાં તીર્થંકર ભગવાનને સમાવતરણમાં મળી આવ્યો છે, પણ તથાપિ આ પુરુષ જ્ઞાની છે માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. આશ્રય નથી આવતો. એક ધણી ધાર્યો એ ધાર્યો. કહેલીને ઘેર ઘેર સાસરા પ્રભુજી કહેતા. સાસરું એક જ હોય ને, એક ધણી ધાર્યો હોય તો. ધીંગ ધણી માથે કિયા કુણ મુંજે નરખેડ. કહેલીને ઘેર ઘેર સાસરા કહે. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. એમ જીવને આવ્યું નથી કે આ બોધ સ્વરૂપ છે. તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે, કૃપાલદેવ કહે છે. આ ભાઈને લખે છે ધ્યાનના 19 મુદ્દા લખીને હવે આગળ લખે છે કે કરાય કે કઈ દશાએ અધ્યાત્મ થાય. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. હું જાણું છું, અમને ખબર છે, અમે ધ્યાન વિશે બધું વાંચી લીધું છે. મને દેખાય છે ને તેજોમય પદાર્થ, મને સુગંધ આવે જ ને, મને ભણકારા કાનમાં અનાહત ધ્વનિ સંભળાય જ ને, હલે નહીં થોડી વાર એટલી. એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. આ અનંતાનુબંધી કશાયનું રૂપ છે. વચનામૃત 522માં લખ્યું છે કૃપાલદેવે કે હું જાણું છું એ મારું અભિમાન. બીજું પરિગ્રહ અધિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. પરિગ્રહ પર રાગ તો છે જ, જ્ઞાની પુરુષ કરતાં વધારે રાગ. આ તો તન સે, મન સે, ધન સે, સબસે ગુરુદેવની આજ્ઞા પછી આવે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય ખરેખર. તો ત્યાં સુધી સદાચાર સેવાના, ઉપદેશ બોધ પરિણામે એવું કંઈ કરવાનું. ત્રીજું લોકભયને લીધે. લોકો શું કહે છે પછી? સંપ્રદાય છોડી દીધો તમે, આટલા વર્ષનો કુલ સંપ્રદાય છોડી દીધો, ગુરુવર્ષને જ્ઞાની માન્યા તમે. લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. પછી અપમાન થશે તો પ્રભુજીને થયું અપમાન, પ્રભુજી નાદબાર, પ્રભુજી કે લોક મગે પોક, મારે જવું જ નથી ત્યાં, આચાર્ય બનાવે તોય નથી જવું. આ થવું જોઈએ. અંબાલાલભાઈ નાદબાર મૂક્યા. અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. હવે આ બધી આ ભાઈને જે 416મો પત્ર લખ્યો છે એને ધ્યાનના 19 મુદ્દા કહીને કહેવાનો હેતુ શું એ હવે આવશે કે ધ્યાન કોણ કરી શકે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે.
આશય ન સમજાય, સમજામણ ઉપકારશો. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાથી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. વાંચી લીધું હોય એટલે દર્શાવવાની છે. જ્ઞાની પાસે પાછો બધું બહાર કાઢે કે ફલાણા શાસ્ત્રમાં આમ લખ્યું છે, ફલાણા શાસ્ત્રમાં આ કાળે આટલું હોય ને આ કાળે આટલું ન હોય. તો દીક્ષાની વ્યાખ્યા, મુનિની વ્યાખ્યા, ક્ષયિક સંકિતની વ્યાખ્યા, કેવળ જ્ઞાનની વ્યાખ્યા, મોક્ષની વ્યાખ્યા એ ક્યારે હોય ક્યારે ન હોય એ કુપોદેવ શાસ્ત્ર નથી વાંચ્યા. એટલે કહે છે થોડું ઘણું શાસ્ત્ર વાંચી લીધું હોય પછી જ્ઞાનમાં ઘણા પ્રકારે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. દર્શાવે, એના ઉપર પુસ્તકો લખે, જ્ઞાનીને માપે, એ પુસ્તકો ફેલાવે અને અનંતાનુબંધી કશાય પોતે પણ કરે અને પામે તેનો સંગ એને કરાવડાવે. અને શું થાય? કોપલે કહ્યું અનઅધિકારીમાં તો વયા જાય આ જીવ બધા. અનઅધિકારી પાત્ર જ ન રહે. પછી 2000 કરોડાપતિ સાગરોપમ નિગોદમાં જ્ઞાન તો હોય, નિશ્ચય નહીં. કેટલું? અનંતના અક્ષરના અનંતમાં ભાગ જેટલું. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેના વિશે સમય છે અને 3 દોષનું ઉપાદાન કારણ, આ ઉપાદાન એટલે મૂળ વસ્તુ આવ્યું ક્યાંથી? આ સ્વચ્છંદમાંથી. ઉપાદાન કારણ એવો તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. અસત્સંગને લીધે જીવને સ્વચ્છંદ થાય છે. સ્વચ્છંદ લીધે જીવ જ્ઞાની પુરુષ પ્રત્યે આશ્રય ભક્તિ અને પ્રેમભાવ નથી વિકસાવી શકતો. એટલે બાકી ધર્મની ક્રિયા પછી કાંઈ એને ફળે નહીં, અફળ થાય બધી, આશાજ્ઞાનું કારણ થાય. હવે કહે છે કુપોદેવ ખુલાસો આ પત્ર લખીને ધ્યાનની બધી વાત કરીને વારે ઘડે માગતા હશે ધ્યાનનું. મુંબઈમાં કહ્યું કુપોદેવે પાછું કે હજી લખો. એટલે કહ્યું જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થવો હોય એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ પણ જેણે જોયું નથી એવા પરમ કૃપાદેવ તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. દેવગંજી મહારાજને વચનામૃત 500માં લખ્યું છે કુપોલદેવે કે તમારા પરિચય દેવગંજી મહારાજ, અમારે કાંઈ સ્વાર્થથી અમે કહેતા જ નથી, ફક્ત એનું કલ્યાણ જાણીને અમે વાત કરીએ છીએ, બોધ આપવા માટે. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થવો એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી એવો હું એટલે કુપાલદેવ આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, આ બધા દોષો છે, આ ભાઈને ખુલ્લું કીધું. એટલે તમારે માટે હજી આજ્ઞાનું આરાધન શક્ય નથી. એટલે તમારે હજી સદાચાર અને સેવવાના છે અને સ્વચ્છંદ છોડવાનો છે. પછી શું કરવું અને ન શું કરવું એ સમજાતું જશે. પછી હું જાણું છું, હું સમજું છું એ દોષ ઘણીવાર વર્તનમાં પ્રવર્તે છે. ગોપાલદેવ આગળ આ ભાઈ વારંવાર આવતા ને આવું બધું કરતા. પ્રભુશ્રીજી આવું કંઈ માગ્યું નથી ગોપાલદેવ પાસે, અંબાલાલભાઈ નથી માગ્યું, સૌભાગભાઈ નથી માગ્યું. સૌભાગભાઈ તો કહે છે આત્મસિદ્ધિ મોકલાવીએ એ બીજું કાંઈ શાસ્ત્રની જરૂર નથી અમારે, બીજું કાંઈ અમારે જાણવું નથી. હવે એક તમને જાણે છે તો બહુ બધું આવી ગયું એમાં. આ ભાઈ માગ કરતા હશે એટલે કહે છે કે એ દોષ ઘણીવાર વર્તમાં પ્રવર્તે છે. અસાર એવા પરિગ્રહાદિકને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે. એટલે ઘણા બધા દોષ આ જિજ્ઞાસુમાં છે. આપણે જેમ છે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એ વગેરે જે દોષો તે ધ્યાન જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાએ અનુસરવું તેને આડાવે છે. એટલે કે તમારામાં આ બધા દોષો છે, આ ધ્યાનમાં આડાવે છે. એટલે શું એનો અર્થ? તમારે ધ્યાન કરવાનું નહીં. એટલે હમણાં આવ્યું ને આ બધી આઈટમ લાવજો, પછી લખ્યું આમાંથી એક પણ આઈટમ લાવતા નહીં. એ વગેરે દોષો જે તમારામાં છે, આ ભાઈને કહે છે ગોપાલદેવ, એ ધ્યાન અને જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. એટલે તમને આ બધા દોષો આડા આવશે એટલે તમારા માટે આ ધ્યાન કરવાની આજ્ઞા નથી. એમ આ તો પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય અર્થ કર્યા હોય એટલે આપણને અહોભાવ આવે ને તો આપણને સમજાય શું જ્ઞાનીની વાણી? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખાણ. લાઇબ્રેરીમાં જઈને ક્યાંક વાંચી આવીએ આપણે અને ધર્મ આરાધન કરી આવીએ એમ લાગે આપણને, અને આખી જિંદગી એમાં જાય. આનંદ ભાવથી આ જ કર્યું છે તો એટલે કહે છે માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરો. સીધા તો કેમ ક્ષય થઈ જાય? એટલે કે ઓછા કરો એટલે થોડા ઉપદેશ બોધ પરિણમે તમને થોડું પુણ્ય જમા થાય.
પછી ક્યાંક અહોભાવ આવશે સત પ્રત્યે. જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવો અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ. એટલે કુપોદે આ બોધ આપ્યો 416માં. સહેલું સુગમ મનને સ્થિર કરવાનો એક રસ્તો બતાડ્યો. પછી કહે છે કે તમારામાં બધા દોષ છે એ તમને આડા આવશે અમારી આજ્ઞા માનવામાં. આ ધ્યાન કે જ્ઞાન એમ નહીં થાય તમારે, એટલે પહેલાં દોષ કાઢો. તો આપણને એમ લાગે છે આપણે આ બધા દોષ નીકળી ગયા છે. જેને નીકળી ગયા હોય નમસ્કાર. આવી જ વાત કૃપાઉદવે વડવાના પોપટલાલ મોહકચંદને કરી છે. અંબાલાલભાઈ લાવો સત્સંગ સંજીવની, એમાં એક પત્ર છે. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, આ સત્સંગ સંજીવનીની નવી આવૃત્તિ છે, ચોથી. એના પાના નંબર 267માં 21મો પત્ર છે. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈએ પોપટલાલ મોહકચંદને લખેલો પત્ર. થોડો ટાઈમ છે તો વાંચી જાઉં છું. જ્ઞાની પુરુષે 3 પ્રકારે મોક્ષ માર્ગ બતાવેલ છે. આપણે એમ થાય ને આ 3 પ્રકાર જાણી લઈએ એટલે મોક્ષે વયા જાય. ખુલાસો કરે છે. પ્રથમ પ્રકાર, સત્પુરુષના ચરણ કમળમાં રહેવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. એટલે સત્પુરુષની સમીપ રહેવાનું અને સત્પુરુષના ચરણ કમળ એની આજ્ઞા માનવાની. આ ધર્મ છે. અણે ધમો અણે તવો. તે જોગ બને નહીં, આપણે બધા તે જોગ બને નહીં તો બીજા પ્રકારમાં એટલે બીજા નંબરમાં યમ નિયમ આદિ ક્રિયારૂપે જ્ઞાની પુરુષો ચડાવે છે. એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખવી, સદાચાર સેવવા, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, આવા બધા સદાચારવાળા નિયમ આપે. કે પરિગ્રહ ઓછા કરવા, વિકારી ભોજન ન લેવું, એવો કુસંગ ટાળવું, મહિનામાં અમુક દિવસ બ્રહ્મચર્ય પાળવું અને પૌદ્ગલિક મિત્રો બધા દૂર કરવા. એટલે કહે છે યમ નિયમ આદિ ક્રિયારૂપે જ્ઞાની પુરુષો ચડાવે છે. હવે એટલે પહેલાં તો શું સત્કર્ષનું ચરણ કમળ, એટલે પછી કંઈ કરવાનું રહેતું જ નથી. એ જે કે આજ્ઞા ગુરુનામ અવિચારણીય, પછી ક્યાં કંઈ વિચારવાનું. એ જે કે જ્ઞાનીનો ગમો તેમ વાગ્યો તેમ સમો, પ્રભુશ્રીજી કે. બ્રહ્મચારી આ જ કર્યું છે. બ્રહ્મચારી કહેતા મારે મારું પોતાનું કંઈ કહેવું કરવું નથી, મારે મારું પોતાનું કાંઈ એમાં ઉમેરવું નથી. એટલે કુપોદના વચનમાં કે વચનના આશયમાં આપણે સુધારા, વધારા, કુધારા, ઘટાડા કરવાની મનાઈ છે. મનસુખ કિરીટચંદ મહેતાને મોક્ષમાળાની બીજી આવૃત્તિમાં ફેરફાર કરવાની છૂટ આપેલી. ફૂટનોટમાં એકાદ શબ્દ બદલાવીને આખી પૂરી કરી નાખી કે આમ બદલાવે શું? પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સ્મરણમાં આવે એમાં બદલાવાનું શું હોય? કુપોદે છૂટ આપ્યું કે બદલાવજો. શું બદલાવાય? આવું જોખમ કોણ લે? ભગવાનની વાણીમાં એ કહે છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. હવે એ જીન આગમ બદલાવા છે. લખે છે કે પ્રથમ નંબરમાં આ એનું ચરણ કમળ એટલે આજ્ઞા અને એની સમીપ જ. બીજા નંબરમાં યમ નિયમ આદિ ક્રિયા એટલે સદાચાર, એટલે વિષય વિકારથી થોડો જીવ પાછો હટે અને જીન થઈને જીન આરાધે, પછી સહી જીનવર થાય. તે જોગ બની શકે નહીં તો તેમ ઉપાસી શકે નહીં. તો ત્રીજા નંબરમાં જ્ઞાની પુરુષો ધ્યાન રૂપે ચડાવે છે. એટલે કયું ધ્યાન? આત્માનું ધ્યાન નહીં, અરૂપી આત્માનું નહીં. અગમ અગોચર નિરંજન નિરાકાર તેજોમય પદાર્થ દેખાય, કાનમાં ભણકારા વાગે, સુગંધ આવે, એ ધ્યાન નહીં. શુભ ધ્યાન, ધર્મ ભાવના ભાવે કે આ કર્મ મારા કર્મ મને નડે છે, આ વિશ્વ આમ જ છે, આ લોકનું સ્વરૂપ આવું જ છે, અનંતકાલથી હું રખડું છું એમ જ્ઞાનીનો બોધ છે. તો હવે હું છૂટું, ક્યારે છૂટું? ત્રીજા નંબરમાં જ્ઞાની પુરુષો ધ્યાન રૂપે ચડાવે છે. ત્રીજા પ્રકારમાં લાભ થવા પછી ક્યારે લાભ થાય? એટલે આમાં શાસ્ત્રમાં એક નિયમ છે કે મિથ્યા દ્રષ્ટિને ધર્મ ધ્યાન થાય કે પ્રશ્ન છે. એટલે હકીકતમાં ધ્યાને આપણે ધ્યાન કહીએ છીએ ને, ધર્મ ધ્યાન પણ એ પણ ખાલી એક વાંચન થયું, શુભ ભાવના થઈ. એટલે ધર્મ ધ્યાનને આપણે લાયક નથી, તો આ અરૂપી આત્માના ધ્યાનની વાત જ ક્યાં કરવી? એટલે કહે છે મિથ્યા દ્રષ્ટિને ધર્મ ધ્યાન થાય. વાસ્તવિક મોક્ષ માર્ગ સમ્યક દર્શનમાં શરૂ જ નથી થતો.
મોક્ષ માર્ગની મુસાફરીની પ્રથમ પગથિયું જ સમ્યક દર્શન છે. વ્યવહાર સંકેત થયું પછી નિયમો ક્યાંક આવે, સદાચારમાં જેવું આવે, દેશ વિરતિ થાય, પછી એવો ઉદય આવે અને સર્વ વિરતિ થાય, અને પછી સાતમેથી આગળ શ્રેણી માંડે ને ઉપર ચડે. એટલે મોક્ષ માર્ગની શરૂઆત જ, વાસ્તવિક મોક્ષ માર્ગ જ સમ્યક દર્શન વિના શરૂ ન જ થાય. એટલે એનો અર્થ એમ નહીં કે આ નથી તો ત્યાં સુધી ન કરો, ત્યાં સુધી કરવાનું જ છે બધું. શું? સદાચાર સેવાના છે. અને ઉપદેશ બોધનું રટણ નિધિધ્યાસન મનન કર્યા કરવાનું છે. સિદ્ધાંતમાં કાંઈ સમજવાનું જ નથી. હું શરીર નથી, આત્મા છું, આ સિદ્ધાંત અંતે સિદ્ધ થયું છે, અનંત જ્ઞાનીઓ કહી ગયા છે. એટલે કૃપાળદેવ લખે છે વચનામૃત 506માં કે ઠામ ઠામ જ્ઞાની પુરુષે ઉપદેશ બોધની વાત કરી છે. સિદ્ધાંત બોધ તો છે જ, અંતે સાબિત થઈ ગયેલું, એ તને સહેજે સમજાશે. પણ હમણાં ઉપદેશ બોધ પરિણમ્યો નથી, એટલે પડળ છે. પડળ છે એટલે દેખાતું જ નથી. કદાચ દેખાય તો ઝાંખું દેખાય છે તોય વાંધો નહોતો, ઊંધું દેખાય છે, ત્રાસી આંખે ઊંધું દેખાય. એટલે બ્રહ્મચારી એક જગ્યાએ લખે છે કે આ હું તો આંધળા કરતા ભૂંડો. ગોપાલદેવ 272માં પત્રમાં લખ્યું છે ને, તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. એવો મહત્પુરુષ પ્રાય નિશંકપણે ન વર્તી શકાય હોય એમ વર્તતો હોય તો કેવી દ્રષ્ટિ રાખવી મુમુક્ષુએ. એટલે કૃપાળદેવનો ઉદય જોઈને આપણે કેવી દ્રષ્ટિ રાખવી, આ વિચારવા યોગ્ય છે. કૃપાળદેવ તો આટલું કહે અને બસ 2 લાઈનનો પત્ર પૂરો થઈ ગયો. અપ્રગટ સત લિખિતનમાં સત છે, પ્રગટ નથી થયું, અપ્રગટ સત. બ્રહ્મચાર્ય લંબાણમાં પત્ર સુધામાં 359 જૂની પત્ર સુધામાં લંબાણથી વિવરણ કર્યું છે. એમાં લખ્યું છે કે હું તો આંધળા કરતાં ભૂંડો છું. કેમ? આંધળો તો દેખતો જ નથી, આ દેખે છે ઊંધું દેખે છે. એટલે કહે છે વાસ્તવિક મોક્ષ માર્ગ સમ્યક દર્શન વિના શરૂ જ ન થાય, અને સમ્યક દર્શન વિના વાસ્તવિક ધર્મ ધ્યાન થાય કેવી રીતે? પણ એ ધર્મ ધ્યાનનું બધું કરતો હોય જે મોક્ષમાળાના શિક્ષાપાઠમાં કહ્યું છે એમ 74, 75, 76માં. તો એ રીતે શુભ ભાવના કહેવાય. મિથ્યા દ્રષ્ટિનું ધ્યાન આ થયું એટલે આને શુભ ભાવના કહેવાય. એટલે શુભનો બંધ પડે, જીવ થોડો કર્મમલથી હલકો થાય, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વિષય વિકાર ઓછા કરે, 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે, ઉપદેશ બોધ પરિણમે, અને સાચી શ્રદ્ધા આવે, સમ્યક શ્રદ્ધા પરોક્ષે. પછી ધર્મ ધ્યાન સાચું શરૂ થાય, મોક્ષ માર્ગની શરૂઆત થાય. આ દશા આવે એટલે જ્ઞાનીને એમ લાગે કે આ પાત્ર જેવું છે અને સાચી શ્રદ્ધા આવી છે. પછી એને આજ્ઞા આપે. પ્રભુશ્રીને આપી આજ્ઞા, સૌભાગભાઈને આપી, અંબાલાલભાઈને આપી. ને તો જ્ઞાની આજ્ઞા જ ન આપે. સૌભાગભાઈ બહુ કહેતા હતા, દીપચંદજી મહારાજને કહો ને, ઘણા બધા શ્રાવકોને લાભ થાય અને મૂળ માર્ગે ચડે. લીમડીના ઠાકોરને કહો ને, ફલાણાને કહો ને, સર્વસંગ પરિત્યાગ કરો ને, હું ભભક જોતો જાઉં, મારે પછી ક્યાં મુવા પર જોવું છે કે. કૃપાળદેવ કહે છે મંદ યોગને અસર થાય એવી અમારી દશા નથી. 255માં પત્રમાં તમારી વાત ભાવના સારી છે. કહે છે સત્પુરુષનો આ સનાતન રસ્તો છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ રસ્તો. એટલે તમારા ભાવ સારા છે, પણ અત્યારે એવો કાળ નથી. કૃપાળદેવને પણ કરવું જ છે. લખે છે ડુંગરસિંહ ગોસળાએ કહેતા હતા સૌભાગભાઈને કે લખો ને દીક્ષા લે, આપણે સાથે જશું. એટલે કૃપાળદેવ લખે છે કે ગોસળિયાના કરતાં અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ભાવ છે. દેવકુંજ મહારાજે લખતા કે અમે 24 કલાક તમારી સાથે રહેવાય. એ તો દેવા માતાને વિનંતી કરી કે આજ્ઞા આપો એટલે અમારે 24 અહોરાત્ર સેવામાં રહેવાય, ચરણ કમળમાં રહેવાય. કૃપાળદેવ એક પત્રમાં લખે છે મુનિ દેવકરણજીને જે ભાવ છે એના કરતાં અનંત ગણો ભાવ અમને છે. પણ તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. પરમાર્થની વર્ષા, ધોધમાર વરસાદ ન વરસે, છાંટણા થાય. આ છાંટણા થયા એ પ્રભુથી ઝીલ્યા, અંબાલાલભાઈ ઝીલ્યા, સૌભાગભાઈ ઝીલ્યા. સૌભાગભાઈ તો ઝીલ્યા કે સૌભાગભાઈ જ વરસાદ વરસાવડાવ્યો. 250 પત્ર, 255 પત્ર પૂછે એટલે જવાબ આપે. કૃપાળદેવ પૂછે એને છૂટ હતી બધી પૂછવાની. એ કે વંચાતું નથી, પાકું નથી થતું, ગવાય એવું આપો તો આત્મથી લખાવડાવી આખા આગમ. ગૌતમ પૃચ્છા, એમાં સૌભાગ પૃચ્છા. એટલે કહે છે આ પાત્રતા આવે તેની આજ્ઞા ત્રીજા પ્રકારના લાભ થવા પછી જ્ઞાની પુરુષ બીજા નંબરમાં ચડાવે. એટલે આ પાત્ર જીવ થાય, વ્યવહાર સંકિત થાય, પછી જ્ઞાની એને બીજા નંબરમાં ચડાવે. બીજા નિયમ શું? યમ નિયમ આપે. પછી
આજ્ઞા આપે. એટલે વ્રત લેવા જાય તો જ્ઞાની કે સીધા આપી ન દે, શિષ્યની પાત્રતા ન હોય તો. પ્રભુજીએ કહ્યું બ્રહ્મચર્યની દ્રઢતા આપો, આપી. બીજા નંબર એટલે યમ નિયમમાં ચડાવે. તે લાભ થવા પછી પહેલા નંબરમાં સત્પુરુષના ચરણ કમળમાં રહેવાનું થાય. મણીલાલ બોટાદવાળા મુંબઈ ન આવવા દીધા, ડુંગરસિંહ ગોસલાને ન આવવા દીધા, ઠાકરસિંહને તો ના પડેલી કે વ્યવહારની વાત કરીએ તો આવતો જ નહીં અહીંયા. સૌભાગ્ય માટે સાયલા જાય, જૂઠાભાઈ માટે અમદાવાદ જાય, પ્રભુશ્રીને 6 પદનો પત્ર સમજાવવા માટે સુરત જાય. અંબાલાબેન લખે તમારા ઘરથી દૂર થોડોક નિવૃત્તિનું ક્ષેત્ર હોય તો અમે આવીએ છીએ. જ્ઞાનીને વધારે ગરજ છે આપણા કરતાં, ત્યારે દ્વાર ખડા ભગવાન. અને ત્રીજા નંબર પહેલા નંબરમાં સત્પુરુષના ચરણ કમળમાં રહેવાનું થવાથી તે મોહરીનો ક્ષય થાય છે, અને મોહનો ક્ષય થાય. આવું ત્યાં જ્યાં ક્ષીણમો ગુણ સાંજો, અને એ ક્ષીણમો ગુણ 12માં માથે જ્ઞાનીનું એ આજ્ઞા છોડે નહીં, છત્ર છોડે નહીં, 12માના છેવાડા સુધી, તો 13 વયો જાય, પોતે જ્ઞાની થઈ જાય. મોહરીનો ક્ષય થાય છે, તેમ આજ્ઞા પ્રાપ્ત થવાથી તેમ વર્તવાથી અપૂર્વ લાભ તે પ્રમાણે પ્રાપ્ત થાય છે. અંબાલાલભાઈએ તો આ ધ્યાનની બાબતમાં મનસુખ દેવશીની પત્ર લખ્યો છે, એ આપણે હવે બીજા વાંચનમાં લેશું, સમય પૂરો થઈ ગયો છે. એટલે આ 416મો પત્ર કૃપાદેવ 19 મુદ્દા લખ્યા ધ્યાનના, પછી એને પાત્ર કોણ એટલું લખ્યું પાછળ એક ઊંડા ઉતરીને વિવેકપૂર્વક વિચારીએ ત્યારે આપણને ખબર પડે. અને હજી આપણે ઊંધા રસ્તે હોય કે આડે રસ્તે હોય અને ફંટાઈ જતા હોય તો હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. હવે ધ્યાન વિશે અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.